વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠામાં જાદરને તાલુકો જાહેર ન કરતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે। તો છેલ્લા કેટલાક સમયથી જે પહેલા જાદરને તાલુકો જાહેર કરવા માંગ કરાઈ હતી, તો જાદરને તાલુકો જાહેર ન કરાતા સ્થાનિકો ધારાસભ્યના ઘરે રજૂઆત માટે પહોંચ્યા હતા। જો કે ધારાસભ્ય રમણલાલ વોરા સ્થાનિકોને ન મળતા લોકોમાં હાલ ભારે આક્રોશ। અગાઉ જાદર તાલુકો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી, ત્યારે ધારાસભ્ય દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું। તો મહત્વના સમાચાર આ સાથે વાત કરીએ તો સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં જાદરને તાલુકો જાહેર ન કરાતા આક્રોશ। જાદરને તાલુકો જાહેર કરવાની માંગ ઉઠવા પામી હતી। સ્થાનિકો એમએલએ રમણલાલ વોરાના ઘરે પહોંચ્યા કે જ્યાં એમએલએ રમણલાલ વોરા સ્થાનિકોને ન મળતા લોકોમાં હાલ ભારે આક્રોશની લાગણી। ધારાસભ્ય ન મળતા લોકો રોષે ભરાયા છે। સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સાબરકાંઠાથી ભરત પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભરત, જાદરને તાલુકો જાહેર કરવાની માંગ ઉઠી હતી, ત્યારે હાલ ગ્રામજનોનું શું કહેવું થાય છે, શું પ્રતિક્રિયા? જી બેન, ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં જાદરના આજુબાજુના જે 37થી વધુ ગામો છે, એ ગામોએ છેલ્લા 2 વર્ષથી માંગ કરી હતી જાદરને તાલુકો બનાવવા માટે। પણ ગઈકાલે જે જાહેર કરવામાં આવ્યો તાલુકા 17 તાલુકાઓ, તેમાંથી જાદરને બાકાત રાખ્યો હોય તેને લઈને આજુબાજુના જે ગામના લોકો હતા તે રોષે ભરાયા હતા। તેને લઈને જે સ્થાનિક ધારાસભ્ય હતા તે ધારાસભ્ય રમણલાલ વોરાની પણ રજૂઆત કરવા ગયા હતા। તો ફરીથી પણ ગઈકાલે એમને ફોન દ્વારા ટ્રાય કર્યો હતો, પણ ફોન બંધ આવતા આજુબાજુના ગામના લોકો હતા તે રોષે ભરાયા હતા। જી બેન, બિલકુલ। તો આ અંગે વાત કરવામાં આવે તો ગ્રામજનોનું શું કહેવું થાય છે, તેઓની શું પ્રતિક્રિયા સામે આવી છે? ગ્રામજનોનું કહેવું એવું છે કે જો તાત્કાલિક આનું જે છે તાલુકો જાહેર કરવામાં આવે, જો તાલુકો જાહેર થાય તો આજુબાજુના ગામો છે તે ગામોને પણ રોજીરોટી મળે, તેમજ જે હિંમતનગર સુધી તેમને ધક્કા ખાવા પડતા હોય છે જે અધિકારીઓને મળવા માટે કે કોઈ સામાન્ય કામ માટે, તે નજીકમાં જ પતી જાય, તેને લઈને સ્થાનિકોની માંગ છે અત્યારે। જી બેન। જી ભરત, તો ગામના જે લોકો છે તે એમએલએના ઘરે પહોંચ્યા હતા, ત્યારે એમએલએ રમણલાલ વોરા હાજર ન હતા। પરિવારજનોનું શું કહેવું થાય છે, તેઓની કઈ પ્રતિક્રિયા સામે આવી છે? જી બેન, ગઈ સાલ પણ વિરોધ નોંધાયો હતો। જે તાલુકો હતો એ તાલુકો બનાવવા માટે જાદરના જે આજુબાજુના ગામો હતા તે પણ જે સ્થાનિક ધારાસભ્ય રમણલાલ વોરાના ઘરે પહોંચ્યા હતા, તેમને પણ આશ્વાસન આપ્યું હતું કે જલ્દીમાં જલ્દી આપણે જે તાલુકો છે તાલુકો જાહેર કરવામાં આવશે, તે રીતના એમને આશ્વાસન પણ આપ્યું હતું। તો ફરી આજ ગામના લોકો જે આગેવાનો હતા તેમને રમણલાલ વોરાની મુલાકાત કરી હતી, એમના ઘરે ગયા તો ઘરે પણ ન મળ્યા હતા। ફોન દ્વારા કોન્ટેક્ટ કર્યો હતો તો કોન્ટેક્ટમાં પણ ફોન સ્વિચ ઓફ આવ્યો હોય તેવું એ લોકો જણાવી રહ્યા હતા। જી બેન, બિલકુલ। તમામ વિગતો બદલ આપનો આભાર।